નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની જે તારીખ 6/9/2024ના રોજ લેવાના એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તારીખ 6/9/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ 6/9/24ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। કુલ ગુણ 5। નંબર 1, રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? જવાબ આવશે બી, રવિ પાક। નંબર 2, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? એ, કાર્બનિક। નંબર 3, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? હળ। નંબર 4, ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? વાયરસ। નંબર 5, કયા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે? રેયોન। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો, જેમના ગુણ 5। નંબર 1, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? ખેડાણ। નંબર 2, ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે? ઓક્ટોબેસિલસ। નંબર 3, આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ। નંબર 4, ઘણા નાના એકમો જોડાઈને ખાલી જગ્યા નામનો વિશાળ એકમ બનાવે છે? પોલિમર। નંબર 5, એક્રેલિક રેસા કુદરતી રેસા ખાલી જગ્યા જેવા હોય છે? ઊન। પ્રશ્ન નંબર 3, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, જેમના ગુણ 5। નંબર 1, વાવણીઓ નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? ખરું। નંબર 2, અમીબા જેવા સૂક્ષ્મ જીવ સમૂહમાં રહે છે? ખોટું। નંબર 3, સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠા તથા ખાદ્ય તેલ વપરાય છે? ખરું। નંબર 4, એક્રેલિક રેસા ઊન કરતાં વધુ ટકાઉ છે? ખરું। નંબર 5, સુતરાઉ થેલીને બદલે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વધારવો જોઈએ? ખોટું। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોમાંથી 1-2 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 6 ગુણ 6। નંબર 1, અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? તો અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે। નંબર 2, હળના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે? હળના 2 પ્રકાર છે, લાકડાનું હળ અને લોખંડનું હળ। નંબર 3, સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો। સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ છે। નંબર 4, પ્રજીવથી થતા રોગોના નામ આપો। તો પ્રજીવથી થતા રોગો મરડો અને મેલેરિયા છે। નંબર 5, ચેપી રોગો કોને કહે છે? તો જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે। નંબર 6, પ્લાસ્ટિક પર્યાવરણ મિત્રતાવાળું નથી, શા માટે? પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે અને તેનું વિઘટન થતાં વર્ષો લાગે છે, તેથી તે પર્યાવરણ મિત્રતાવાળું નથી। નંબર 7, શ્લેષિત રેસાઓ એટલે શું? 4 ઉદાહરણ આપો। તો જે રેસા કુદરતી રેસા નથી પરંતુ પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે તેને સંશ્લેષિત રેસા કહે છે। ઉદાહરણ તરીકે રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 6/9/24ના રોજ વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની PDF તમે મેળવી શકો છો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી અને વોટ્સઅપ નંબર આપેલો છે, તો આ વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, કોઈ પણ 2, જેમના ગુણ 4। નંબર 1, ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો તેમનો જવાબ અહીં આપેલો છે, તમે જોઈ શકો છો। નંબર 2,
માખી રોગોના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે તેમનો પણ જવાબ અહીં આપેલો છે. નંબર 3, સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો જણાવો. તો તેમનો જવાબ પણ અહીં આપી દીધેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.